નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં શિવેન્દ્રનગર શાળા ઝળકી. 3 વિદ્યાર્થીઓએ 30 મીટર દોડ, લાંબી કૂદ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી એથ્લેટિક્સમાં પ્રથમ નંબર મેળવ્યા. રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં શિવેન્દ્રનગર કેન્દ્રવતી શાળાના 3 વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભીલ જગદીશ રેવજીભાઈએ 30 મીટર દોડમાં, ભીલ ગોવિંદભાઈ રેવજીભાઈએ લાંબી કૂદમાં અને ભીલ રણજીત વિરમભાઈએ સ્ટેન્ડિંગ બોર્ડ જમ્પમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ પહેલાં તાલુકા કક્ષાએ શાળાના 19 વિદ્યાર્થીઓએ વિવિધ ઇવેન્ટ્સમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યા હતા. શાળા પરિવારે આ ત્રણેય વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. હવે આ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દર વર્ષે બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તે હેતુથી શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધી ખેલ મહાકુંભનું આયોજન કરે છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.